હરિઓમ બેટા, ચાલો આજે આપણે પરિશ્રમ કા ફલ અને બીજી છે વાર્તા જે કહાની છે તે એકતા હી બલ હે, તે આપણને આ બે કહાની આપણે સમજીશું અને લખીશું. તેમાં આપણને પોઈન્ટ આપેલા છે. તે પોઈન્ટ હું તમને લખાવતી તો નથી, પણ તમને એક વખત સંભળાવી દઉં છું. તેનો ફોટો પણ હું મોકલતી નથી, કારણ કે તમારે એ પોઈન્ટ દ્વારા નહીં પણ સ્વતંત્ર તમારી રીતના સ્વૈચ્છિક પરિશ્રમ કા ફલ તે કહાની છે તે તમારે શબ્દોમાં લખવાની હોય તો તમે લખી શકો છો. પણ તમને તો પણ હું એક પોઈન્ટ છે તે હું વાંચી સંભળાવું છું, તમને એનો ફોટો મોકલતી નથી. હવે એમાં પરિશ્રમ કા ફલ છે. તેમાં એક બूढ़ा किसान, 3 आलसी लड़के किसान का लड़कों को बुलाना, अपने खेत में एक खजाना गड़ा हुआ है. किसान की मृत्यु, लड़कों का सारा खेत खोद डालना, खजाना न मिलना, वर्षा बीज बोना, अच्छी फसल, लड़कों को हर साल खजाना मिलना અને શીખ. એના પોઈન્ટ આપેલા છે. હવે આપણે તે વાર્તા માણીશું, જોશું. હવે વાર્તા, તે વાર્તામાં આપણને વાર્તા કુલ 15 લીટીમાં આપણે લખશું અને જે ફકરા આપેલો છે તેવી રીતના આપણે પોઈન્ટ વાઇઝ લખવાનું રહેશે. હવે વાર્તા છે આપણે પરિશ્રમ કા ફલ, જે મહેનતનું ફળ મળે છે એવી રીતની છે તે વાર્તા. હવે એક ગાंव था, એક ગામ હતું. इसमें हरि नामक एक बूढ़ा किसान रहता था. હવે એક ગામ હતું, તેમાં એ હરિ નામનો એક વૃદ્ધ કિસાન રહેતો હતો. उसके 3 लड़के थे. તે કિસાન હતો તેને 3 દીકરાઓ હતા. वे बड़े आलसी थे और कुछ भी काम नहीं करते थे. તેના કિસાન હતા, તેના કિસાન પોતે વૃદ્ધ હતા અને તેના 3 દીકરા હતા. 3 દીકરા હતા એ ખૂબ આળસી હતા અને તે કાંઈ પણ કામ ન કરતા હતા. किसान को उनके लिए बहुत चिंता हो रही थी. કિસાનને તેના 3 દીકરા જે આળસી હતા, કાંઈ પણ કામ ન કરતા હતા, તેના માટેની ખૂબ ચિંતા થતી હતી. एक बार किसान बहुत बीमार पड़ा. एक समय किसान છે એ ખૂબ बीमार પડી ગયો. उसने तीनों लड़कों को अपने पास बुलाया. કિસાન છે એક સમયે ખૂબ બીમાર પડી ગયો. તે બીમાર પડ્યા પછી તેના પોતાના જે 3 દીકરાઓ છે તેને પોતાની પાસે બોલાવે છે. उसने लड़कों से कहा, તેને એના દીકરાઓને કીધું, हमारे खेत में एक खजाना गड़ा हुआ है. આપણું ખેતર છે તે ખેતરમાં આપણે ખજાનો છે તે કિંમતી તે એમાં દાટેલો છે. मेरी मौत के बाद तुम खेत खोदकर उसे निकाल लेना. थोड़े ही दिनों में किसान की मृत्यु हो गई. હવે કિસાન છે તે વૃદ્ધ હતા, બીમાર હતા અને તેને પોતાના 3 દીકરાઓની ખૂબ ચિંતા થતી હતી. એના માટે તે પછી પોતે ખૂબ બીમાર હતા એટલે પોતાના 3 દીકરાઓને પોતાની પાસે બોલાવે છે અને તેને લાલચ આપે છે. કહે છે કે આપણા ખેતરમાં ખૂબ ધન છે તે દાટેલું છે. મારા મૃત્યુ પછી તમે એ ખેત ખોદી અને તમે લઈ લેજો, તેવું એને કહે છે. અને થોડોક સમય થાય છે ત્યારે તે કિસાનનું મૃત્યુ થઈ જાય છે. હવે तीनों लड़कों ने लालच में आकर सारा खेत खोद डाला. હવે 3 દીકરાઓને છે તે ધનની જે લાલચ હતી એ લાલચમાં તેને આખું ખેતર છે એ ખોદી કાઢ્યું. लेकिन उनमें से कुछ भी न निकला. આખું ખેતર છે એને
ખોદી નાખ્યું, પણ તોય તેની પાસે કાંઈ એવું નીકળ્યું નહીં। कुछ दिनों बाद वर्षा शुरू हो गई। तीनों लड़कों ने खेत में बोवाई की। उस वर्ष खूब अच्छी फसल हुई। હવે તેના ત્રણેય દીકરાઓ છે તેને વાવણી કરેલી છે, તેને વાવ્યું અને તેને ઈ વર્ષે ખૂબ જ સરસની એની ફસલ છે તે થઈ। अब तीनों लड़के ने प्रति वर्ष मिलकर खेती करने लगे। ત્રણેય જે દીકરાઓ છે તે મળી અને એક સાથે તે ખેતી કરવા માંડ્યા। इस साल उन्हें फसल के रूप में खजाना मिलता रहा। હવે જે ફસલ હતી એના રૂપમાં એને જે ખજાનો છે કિંમતી તે એને મળવા પાત્ર થઈ ગયો। अब वे अपने पिता की बात समझ गए। તેના પિતા જે ચિંતા કરતા હતા, જે કહેવા માંગતા હતા તે વાત હવે તેના દીકરાઓને હવે ઈ વાત સમજાય છે। પરિશ્રમ સબસે બડા ખજાના હૈ। તેની શીખ મળે છે કે પરિશ્રમ જે મહેનત છે તે જ આપણો મોટો ખજાનો છે, તે કિંમતી વસ્તુ છે। જે આપણી મહેનત છે તે ખૂબ કિંમતી છે। ત્યાર પછી આપણે આ વાર્તા સમજી લીધી। હવે તે પછીની જે કહાની છે તે એકતા ही बल है। એકતા ही बल है એટલે કે જે એકતા છે તેમાં જ શક્તિ છે। હવે એમાં ત્રીજી પેલા પોઈન્ટ આપેલા છે, એકતા ही बल है તેના પોઈન્ટ આપેલા છે। તે પોઈન્ટ હું તમને વાંચીને સંભળાવું છું, તમને એનો ફોટો મોકલતી નથી। તમારે સળંગ તમારી રીતના આ વાર્તા આપણે લખવાની રહેશે। આમાં આપેલી છે એવી જ રીતના, પણ કોઈ શબ્દ તમારે ફેરફાર કરી અને સ્વતંત્ર તમારા શબ્દોમાં કોઈ વાર્તા લખવી હોય તો તમે લખી શકો છો। હું પોઈન્ટ છે તે તમને વાંચીને સંભળાવું છું અને સમજાવું છું। તેમાં કઈ છે, એકતા ही बल है એટલે એકતા જે છે તે આપણી શક્તિ છે। एक बहेलिया जंगल में जा छिपाना, जाल के ऊपर अनाज के दाने बिखेरना, दूर छिपकर बैठना, आकाश में कबूतरों का झुंड, अचानक के दाने देखकर कबूतरों का नीचे आना, जाल में फंसना, पछतावा, एक बूढ़े कबूतर की तरकीब, सभी कबूतरों को एक साथ उड़ने के लिए कहा, कबूतरों का जाल लेकर उड़ जाना, बल्ले का पछताना, मित्र चूहे के पास ले जाना, चूहे द्वारा जाल काटना અને શીખ। આ બધા પોઈન્ટ છે તેની આપણે આ કહાની છે તે હવે આપણે સમજીશું અને લખીશું। કુલ 15 લીટીમાં તમારે ઓછામાં ઓછી તો લખવાની રહેશે અને જે આ તમને ફોટો મોકલું છું તે તમારે ફેર નોટમાં લખવાનું રહેશે અને એક વખત હોમવર્કમાં લખવાનું રહેશે। હવે એકતા ही बल है, એકતા છે જે બધા મળીને કરે છે તેમાં શક્તિ છે। एक बलिया था, एक दिन बड़े सवेरे वह जाल लेकर शिकार करने के जंगल की ओर चल पड़ा। एक बलियो હતો જે શિકાર કરવા વાળો, તેને એક દિવસ વહેલી સવારમાં જાલ લઈ અને તે શિકાર કરવા માટે જંગલ જવા માટે નીકળી ગયો। उसने एक जंगल जाल बिछाए, उसने એટલે કે એને એક જગ્યાએ જાલ છે તે બિછાવ્યું। और उसके ऊपर अनाज के दाने बिखर दिए। હવે જાલ છે તેને બિછાવી અને તેની ઉપર છે અનાજના દાણાઓ તેને રાખી દીધા। इसके बाद वह थोड़ी दूर एक पेड़ के पीछे छिपकर बैठ गया। જે પક્ષીઓને પકડવા માટેનું જાલ બિછાવ્યું તેના ઉપર તેને દાણાઓ છાંટેલા અને પોતે એક ઝાડની પાછળ જે શિકારી છે તે જોવા માટે બેસી જાય છે।
उसी समय कबूतरों का एक झुंड उड़ता हुआ वहाँ से गुजरा। હવે તે જ સમયે કબૂતરોનું જે ઝુંડ હતું જે એક સાથે બધા ફરવા નીકળ્યા તેનું ઝુંડ જોઈ અને એનું ઝુંડ છે તે એક સાથે નીકળ્યું અને ત્યાંથી પસાર થયું। कबूतरों में जमीन पर अनाज के दाने बिखरे हुए देखे। હવે એમાંથી કબૂતરોએ છે તે અનાજ જે દાણાઓ છે તે बिखरेला તેને જોયા। लालच में आकर वे नीचे उतरे। जैसे ही उन्होंने दाने चुनना शुरू किया कि वे सभी जाल में फंस गए। હવે તે દાણાની લાલચમાં આવેલા કબૂતરો તેને ઝાડની ખબર નહોતી તો એ દાણા ચણતા હતા એ સમયે તે ઝાડની અંદર આવી ગયા અને ત્યાં ફસાઈ ગયા। સભી કબૂતર જાન બચાને કી ચિંતા મેં પડ ગયે। હવે કબૂતરો છે તે બધા એક સાથે ફસાઈ ગયા શિકારીના જાલમાં તો તે બધા ચિંતા કરવા માંડ્યા। तभी उसमें से एक बूढ़े कबूतर को तरकीब सूझी। બધા કબૂતર હતા એમાંથી એક વૃદ્ધ એક મોટું સમજદાર કબૂતર હતું તેને બધાને એક યુક્તિ કરવાનું કીધું। उसने सभी कबूतरों को जोर लगाकर एक साथ उड़ने के लिए कहा। બધા કબૂતરોને છે તેને શીખ આપી। એક મોટી ઉંમરનો જે કબૂતર હતો તેને એક શીખ આપી અને કીધું કે બધા એક સાથે એક જ તાકાતથી એક જ જે ઝાલ છે તેમાં ફસાયેલા એ બધાને એક સાથે ઉડવાનું તેને કીધું। હવે સભી કબૂતરો ઝાલ કે સાથ ઉડે કારણ કે બધાએ તાકાત કરી એટલે જે ઝાલ બિછાવેલો હતું એ ઝાલ હોતા જ કબૂતરો બધા લઈને ઉડી ગયા। બહેલિયા ચકિત હોકર દેખ રહા થા। જે કબૂતરોને જે સંભાળવાવાળો જે વ્યક્તિ હતો તેને જોતા રહી ગયા। सभी कबूतर जाल के साथ एक चूहे के बिल के पास पहुँचे। હવે કબૂતરોના બધા જાલમાં તો ફસાયેલા જ હતા તો એને તોડવા માટે એક કબૂતરો છે ને જે ચૂહાઓનું જે બિલ હતું જે ભોણ હતું તેની પાસે પહોંચી ગયા। वहाँ चूहा उसे बूढ़े कबूतर का मित्र था। જે મોટી ઉંમરનું જે કબૂતર હતું વૃદ્ધ હતું એ કબૂતરનું મિત્ર હતું। चूहे ने अपने पैने दांतों से जाल काट दिया। इस प्रकार कबूतरों की जान बच गई। ઉંદર છે જે તેના પોતાના જે આગલા દાંત છે તેના વડે જે ઝાડ છે તેને કાપવાનું શરૂ કર્યું અને તેને બચાવી લીધું। તો એના ઉપરથી આપણને શીખ મળે છે કે એકતા में बड़ी शक्ति है। संकट में बुद्धि और एकता से काम लेना चाहिए। જ્યારે આપણી માથે મુસીબત આવે ત્યારે બધાએ એક સાથે મળી અને બુદ્ધિનો ઉપયોગ કરી એટલે કે વિચારી અને કામ કરવું જોઈએ। એટલા માટે જ કહે છે કે એકતા में बड़ी शक्ति है। જે મળીને સાથે કરીએ તેનાથી જેવું વિશેષ કોઈ કામ થતું નથી। કોઈ પણ કામ લઈએ તેનો સાથે બધા મળી અને કરીએ તો એ કાર્યમાં આપણે સફળ થાય છે। તે માટે કહે છે કે જ્યારે મુસીબતનો સમય હોય છે ત્યારે આપણે બધાએ હળીમળી વિચારી અને એકતાથીને કામ લેવું જોઈએ। તો હવે આ હતા તમારા બે વાર્તાઓ। તે છે પહેલી હતી જે પરિશ્રમ का फल અને બીજી છે તે એકતા ही बल है। આ બંને વાર્તાઓ તમને સમજાવી દીધી અને તેની લખાવી દીધી। હવે તમારે તમારી ફેર નોટમાં બંને વાર્તાઓ લખવાની રહેશે। અનુક્રમણિકામાં તેના નામ કહાની જોડવાની રહેશે અને રફ નોટમાં એકવાર હોમવર્કમાં પણ તમારે આ કહાની લખવાની રહેશે।
કુલ તમને નિબંધ છે તે 4 આપેલા છે. તે 4 તમારે ફેર નોટમાં અને એક વખત રફ બુકમાં હોમવર્ક રૂપે પણ લખવાનું રહેશે. અને ત્યારે જ એ જ ભાગમાં તમારે જે આ 2 કહાની આપેલી છે, પરિશ્રમ કા ફલ અને એકતા હી બલ હે, એ બંને કહાની તમારે અનુક્રમણિકામાં તેના નામ નોંધી અને જે દિવસનો વિડીયો આવે તે દિવસનો વિડીયો જોઈ અને લખવાનું રહેશે. તારીખ તે પ્રમાણે લખવાની રહેશે. અને જ્યારે પણ હવે પત્ર લખાવવામાં આવે ત્યારે ક્રમશર જે આપણે નોટમાં તમને કીધું એ પ્રમાણે કે બીજી નોટ લેવાની નથી, જે આપણે પહેલા સત્રની છે તે બનાવેલી છે. અને તેમાં આપણે પ્રશ્ન જવાબમાં લખીએ કે આપણે શબ્દાર્થ અને મુહાવરે લખીએ છીએ, કાવ્ય લખીએ છીએ. તેવી જ રીતના તેમાં આપણે એમાં ભાગ પાડી અને બીજી નોટ નથી બનાવવાની, પણ તે નોટમાં જ આપણે ફેર નોટમાં જ ભાગ પાડી અને 2 આ જે 4 આપણને 4 નિબંધ આપેલા છે તે અને 2 આ કહાની આપેલી છે. કહાની છે પરિશ્રમ કા ફલ અને એકતા હી બલ હે, તેમાં લખવાની રહેશે. અને જેવી જ રીતના તમે ફેર નોટમાં લખો છો તેવી જ રીતના એક વખત તમારે રફ બુકમાં પણ એ નિબંધ વાર્તાઓ લખવાની રહેશે. તો આજનું જે આપણું હોમવર્ક છે તે આપણે કહાની આપેલી છે તે આપણે લખવાની રહેશે. બાકીની ચર્ચા